પહેલા તો વાક્ય જોઈ લેવાના કયા કયા પ્રકારના વાક્ય આપણને આપ્યા છે. તો કે અહીંયા બે જણ વાત કરે છે, પ્રેમ અને બીજું કોણ છે? રીતુ. બરાબર. હવે વાક્ય કયા કયા પ્રકારના છે જરા જોઈ લઈએ. તો કે પહેલું વાક્ય કયા પ્રકારનું છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે અહીંયા લખી નાખવાનું તમારે ધ્યાન ખાતર. બરાબર, એટલે કે પ્રશ્ન. બીજામાં આવશે જવાબ. ત્રીજું વાક્ય છે પ્લીઝ વાળું વાક્ય છે. કયા પ્રકારનું વાક્ય છે? પ્લીઝ વાળું. પ્લીઝ આવે ને એટલે શું કરવાનું ખબર છે? રિક્વેસ્ટ આવે. શું આવે? રિક્વેસ્ટ. અને ચોથા નંબરનું જે વાક્ય છે સાદું વાક્ય છે, પણ કેવું છે? તો કે નકારમાં વાક્ય છે. બરાબર. હવે આપણે જોઈ લઈએ કે આની અંદર કાળ કયો કયો વપરાયો છે. તો કે અહીંયા આવ્યો છે આર. અહીંયા શું આવ્યો છે? આર. એટલે કે ચાલુ વર્તમાન કાળ પ્રશ્નાર્થ વાક્યમાં છે. જવાબ પણ કેવો આપ્યો છે? તો કે ચાલુ વર્તમાન કાળની અંદર જવાબ આપ્યો છે. અને ત્રીજું વાક્ય છે પ્લીઝ વાળું. અને ચોથું વાક્ય છે નેગેટિવ સેન્ટેન્સ છે, વર્તમાનમાં છે. હવે પ્રેમ છે એની વિભક્તિ આપણે ચેન્જ કરવું હોય તો પ્રેમ કોઈ છે? તો કે છોકરો છે. રીતુ કોણ છે? તો કે છોકરી છે. તો પહેલા તો આપણે શરૂઆત કરીએ, અહીંયા આન્સરની શરૂઆત કરીએ. તો આન્સરની શરૂઆતમાં પહેલા તો આપણે લખી નાખવાનું અહીંયા પ્રેમ. પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન બે પ્રકારના પૂછાય. કયા કયા પ્રકારના? તો કે WH વાળો અને WH વગરનો. WH વાળો આવે તો WH મૂકી દેવાનું કંજેક્શન, અને WH વગરનો આવે તો મૂકવાનું ઇફ અથવા વેધર. શું મૂકવાનું? ઇફ અથવા વેધર. ચાલો, પહેલા નંબરનો પ્રશ્ન છે WH વાળો છે એટલે અહીંયા મૂકી દઈએ આપણે. તો કે પ્રશ્ન પૂછે એટલે રિપોર્ટિંગ વર્બ ની અંદર શું મૂકી દેવાનું? આસ્ક. શું મૂકી દેવાનું? આસ્ક. રિપોર્ટિંગ વર્બ ની અંદર આસ્ક આવશે. પછી પ્રશ્ન પ્રેમ એ કોને કર્યો? તો કે રીતુને કર્યો. કોને કર્યો? રીતુને. બરાબર. કયા પ્રકારનો પ્રશ્ન છે? તો કે WH વાળો પ્રશ્ન છે. બરાબર. આટલું તો ખબર પડી જાય. બીજી વસ્તુ બહુ જ મહત્વની, મોસ્ટ આઈએમપી, કે જ્યારે કોઈ પ્રશ્ન આપણને ડાયરેક્ટ સ્પીચમાં પૂછ્યો હોય તો ઇનડાયરેક્ટમાં પ્રશ્નનું કેવું વાક્ય બની જાય? તો કે વિધાન વાક્ય બની જવા જોઈએ. કેવું વાક્ય બની જાય? વિધાન. સાદું વાક્ય બની જવા જોઈએ. કેવું વાક્ય બની જાય? સાદું વાક્ય બની જવા જોઈએ. સાદું વાક્ય બનાવવા માટે આપણે શું કરવું પડે? તો કે સબ્જેક્ટ પહેલા આવવા જરૂરી છે. શું પહેલા આવવું જોઈએ? સબ્જેક્ટ. સબ્જેક્ટ જરૂરી છે તો શું છે? તો કે યુ ને આગળ લઈ જવાનું ને આર ને પાછળ લઈ જવાનું. હવે મેં તમને ગઈ વખતે કીધું હતું કે એમ ઇઝ આર નું થઈ જાય, તમારે વોઝ વેર થઈ જવું જોઈએ. એવું મેં લખાવેલું કંઈક તમને લખાવેલું ને, કાર્ડમાં ફેરફાર થાય. તો કે એમ ઇઝ આર આવે તો આપણે લખાવેલું વોઝ અને વેર. એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વેર. બરાબર. તો આ યુ છે ને, આઈ ખરો ને, આઈ સાંભળનાર માટે આવે, અને યુ આવે ને એ કોના, ના સોરી, આઈ બોલનાર માટે આવે અને યુ ખરો ને એ કોના માટે આવે? સાંભળનાર માટે. તો યુ કોના માટે હોવું જોઈએ? રીતા માટે. રીતા કોણ છે? છોકરી. છોકરી માટે મૂકી દેવાનું અહીંયા સી. પ્રોનાઉન ચેન્જીસ લખાવેલું છે મેં ઓલરેડી. હા, હી અને સી સબ્જેક્ટની જગ્યા પર આવે તો શું થઈ જાય? નામ આવે તો હી અને સી થઈ જાય. બરાબર. પછી આર ને આપણે શું કરીએ? તો કે આગળથી આપણે લઈ જવાનું છે ને પાછળ. તો અહીંયા એમ ઇઝ આર નું થઈ જવું જોઈએ વોઝ વેર, અને રાઇટિંગ નું રહેશે અહીંયા રાઇટિંગ. બરાબર. વાક્ય પૂરું થાય એટલે મૂકી દેવાનું એન્ડ. વાક્ય પૂરું થાય એટલે શું મૂકવાનું? એન્ડ. એ ભૂલવાનું નહીં. બીજું વાક્ય ચાલુ થાય એટલે હવે આપણે બીજી વખત નામ લખવાની કોઈ જરૂર છે નહીં. તો બીજી વખત નામ ના લખવું તો આપણે શું કરવું પડશે? તો કે કોણ વાત કરી છે અહીંયા? તો કે પ્રેમ. તો કે પ્રેમ ના, ઓકે સોરી. તો કે સી રિપ્લાઇડ. કોને આપ્યો? તો કે પ્રેમને. એટલે કે કોને? હિમને. આ ધેટ મૂકવાનું કારણ શું છે? તો તમારે એવું નક્કી કરી લેવાનું કે આ ધેટને આપણે એટલા માટે મૂકવો પડે કે અવતરણ ચિહ્ન કાઢીએ એટલા માટે. મનની અંદર તમારે ગ્રંથ એવી બહાર લેવાની કે અવતરણ ચિહ્નને આપણે કાઢીએ એટલે કોને મૂકવાનો? ધેટને મૂકવાનો. એમ એકચ્યુઅલમાં એનો મતલબ એવો થાય કે બે વાક્યને જોડવાનું કામ કરે. આ ધેટ શું કામ કરે છે? બે વાક્યને જોડવાનું. પણ આપણે ગ્રંથિ કેવી બાંધી લેવાની કે અવતરણ ચિહ્નને કાઢીએ એટલે ધેટ મૂકવા પડે. પડી ખબર? સરળ ભાષામાં કહીએ તો એમ. હવે બીજી વસ્તુ અહીંયા શું કહે છે કે તો કે આઈ લખ્યો છે. આઈ કોના માટે બદલાશે? તો કે રીતા માટે. રીતા કોણ છે?
છોકરી, બરાબર. એમિઝાર નું થઈ જાય, વોઝ વેર થઈ જાય, તો અહીંયા પણ આને એમિઝાર નું શું કરી દઈએ આપણે, અહીંયા વોઝ કરી દઈએ. રાઇટિંગ નું રહેશે, અહીંયા રાઇટિંગ કરી દઈએ. સમજણ પડે છે કે નહીં? અ સ્ટોરી નું અ સ્ટોરી, વાત પૂરી થઈ એટલે શું કરી દઈએ આપણે અહીંયા એન્ડ. એન્ડ હવે કોણ પ્રશ્ન કર્યો છે? પ્રશ્ન નહીં કર્યો, પ્રેમ. અહીંયા વાક્ય અલગ પ્રકારનું બને છે, પ્લીઝ વાળું વાક્ય છે. કયા પ્રકારનું વાક્ય છે અહીંયા? પ્લીઝ. પહેલું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય, બીજું વાક્ય સાદું વાક્ય, ત્રીજું વાક્ય રિક્વેસ્ટ વાળું. પ્લીઝ આવે ને તો રિક્વેસ્ટ આવે, તો અહીંયા મૂકી દઈએ રિક્વેસ્ટ. કોને કરી? તો કે હર. અહીંયા મૂકી દઈએ ટુ. રિક્વેસ્ટ મૂકીએ એટલે પ્લીઝ ને ઓટોમેટિક શું કરી દેવાનું? કાઢી દેવાનું. શું કરી દેવાનું? કાઢી દેવાનું, બરાબર. અને પછી શું કરવાનું? તો કે પછી આ કઈ વાંધો નહીં, એવું લખી નાખવાનું, યુઝ અ બ્લુ પેન. વાત પૂરી થાય એટલે પાછા મૂકી દેવાનું એન્ડ. છેલ્લું વાક્ય કોણ છે? તો કે એન્ડ સી. અહીંયા મૂકીશું આપણે ટોલ્ડ. કેમ? કારણ કે અહીંયા પ્રશ્ન પૂછ્યો નથી. જો પ્રશ્ન પૂછ્યો તો અહીંયા રિપ્લાય મૂકતા, પણ પ્રશ્ન પૂછેલો નથી એટલે અહીંયા આ જે બે ટપકા ને એને શું કહેવાય ખબર છે ને? સેડ અથવા સેઝ. જો વાક્ય વર્તમાનમાં હોય તો સેઝ કહેવાય, અને જો વાક્ય ભૂતકાળમાં હોય તો સેડ કહેવાય, બરાબર. ચાલો, તો કે રીતુ એટલે કે સી, ટોલ્ડ એટલે કે કીધું. કોને કીધું? તો કે હિમ એટલે કોના માટે? પ્રેમ માટે. હવે અહીંયા પણ આ વાક્ય આય છે એ કોના માટે લાગુ પડશે? રીતુ માટે. તો રીતુ માટે મૂકી દઈએ આપણે પહેલા તો સી. ડોન્ટ છે તો કે ડોન્ટ કોનું શોર્ટ ફોર્મ છે? તો કે ડુ નોટ નું શું થઈ ગયું છે? ડોન્ટ કર્યું છે આપણે. હા, તો આ ડોન્ટ નું ખરું ને? કઈ ગયું? કઈ પહોંચી ગયું? હા, ડોન્ટ. તો ડોન્ટ નું થવું જોઈએ ડીડન્ટ. શું થવું જોઈએ? ડીડન્ટ. તો અહીંયા લખી નાખીએ સી ડીડન્ટ લાઈક, અને અહીંયા લખી નાખીએ ઇટ. એ કોઈ વાક્ય બાકી રહી ગયું? આવી રીતના ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચને આપણે ચેન્જ કરીશું. બંધ કરી દે. અનિલ અને વિકાસ. કોણ કોણ વાત કરે છે અહીંયા? અનિલ અને વિકાસ. હવે અહીંયા એક્ઝામ્પલ જે આપણને આપ્યા છે, બરાબર. અહીંયા આપણને ગયા એક્ઝામ્પલ ની અંદર આપણે પ્લીઝ વાળું વાક્ય જોયું. અહીંયા આપણે વાક્ય કયું જોવાનું છે? લેટ્સ વાળું વાક્ય. લેટ્સ વાળું વાક્ય આવે ને એને કહેવાય આજ્ઞાર્થ વાક્ય. કયા વાક્ય કહેવાય? આજ્ઞાર્થ વાક્યમાં આવે. કયા વાક્યમાં આવે? આજ્ઞાર્થ. લેટ્સ ગો ટુ વિઝિટ લાઇબ્રેરી. આપણે ક્યાં જવાનું છે? લાઇબ્રેરીમાં. શા માટે? ખાસી કરવા માટે. ચાલો, તો કે લેટ્સ ગો ટુ વિઝિટ લાઇબ્રેરી. વિઝિટ એટલે મુલાકાતે જવાનું છે, બરાબર. એમ તો લાઇબ્રેરીમાં વાંચવા જવાય, પણ આ બીજા લોકો જતા હશે મુલાકાતે. તો વિકાસ કીધું કે હાઉ શેલ વી ગો? આપણે કેવી રીતના જશું? તો અનિલે શું કીધું? કે વી વિલ ગો બાય કાર. વિકાસ શું કીધું? કે વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. તારો કેટલો સુંદર વિચાર આવ્યો તને આજે જિંદગી પહેલી વાર. ચાલો, તો આને આપણે સોલ્વ કરવું હોય, અનિલ લખા દીધું, કઈ વાંધો નહીં. એમાં અનિલ અને વિકાસ વાત કરે છે. બંને કોણ છે? તો કે બંને છોકરા છે, બરાબર. અનિલ નામ પહેલું આવ્યું છે એટલે આપણે નામ પહેલા લખી નાખવાની ફરજ બને આપણી. હવે જ્યારે લેટ્સ વાળું વાક્ય આવે ને તો કરી દેવાનું એ પહેલા તો સજેસ્ટ કરવાનું. શું કરી દેવાનું અહીંયા? સજેસ્ટ, બરાબર. સજેસ્ટ કોને કર્યું? અનિલે. વિકાસને, બરાબર. અહીંયા લખી નાખીએ ટુ. અને જ્યારે લેટ્સ વાળું વાક્ય આવે ને તો મેં તમને કીધું તું પેલા, ધે શુડ. શું આવે? ધે શુડ, બરાબર. લખતા જજો. નવા જે વિદ્યાર્થીઓ છે એ લખતા જજો, બરાબર. આવું કે લેટ્સ આવે ને તો ધે શુડ કરી દેવાનું, બરાબર. ચાલો, તો અહીંયા આપણે લખી નાખીએ પહેલા તો ધે શુડ. પછી ગોનું રહેશે અહીંયા, ગો ટુ વિઝિટ. અહીંયા ટુ રાખ્યું છે ને તો કે ટુ જ્યારે લાગી જાય ને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં તો ક્યારેય ચેન્જ થતો નથી. ક્રિયાપદ ચેન્જ કરવાનો આવતો નથી, બરાબર. એવું ખબર છે ને? હા.
લાઇબ્રેરીનું લખી નાખીએ અહીંયા આપણે લાઇબ્રેરી. બીજું વાક્ય લખીએ એટલે શરૂઆત કરવાની, અહીંયા એન થી શરૂઆત કરવાની. બીજું વાક્ય બોલે છે વિકાસ. વિકાસ બોલે એટલે આપણે લખીશું અહીંયા હી પ્રશ્ન પૂછ્યો છે એટલે મૂકીશું અહીંયા આપણે આસ્ક. શું મૂકીશું અહીંયા? આસ્ક. કોને પ્રશ્ન કર્યો છે? તો કે અનિલને. તો અહીંયા કરી નાખીએ આપણે હિમ. બરાબર. પ્રશ્ન કયા પ્રકારનો છે? તો કે હાવ વાળો છે. તો કે હાવ વાળો આવે તો મૂકી દેવાનો આપણે અહીંયા હાવ. હાવ વાળા પ્રશ્નને પણ WH પ્રશ્ન કહેવાય. વાય, who, where, when, how many, how much, how. બરાબર. તો એને પણ WH ક્વેશ્ચન કહેવાય છે. તો કે હાવ ની જગ્યા પર આપણે હાવ મૂકી દીધું. હવે આપણે આને શું કરવાનું છે? તો કાંઈ કરવાનું નહીં, વાક્ય સાદું બનાવવાનું. એટલે સબ્જેક્ટ પહેલા આવવા જોઈએ. તો સબ્જેક્ટ પહેલા આપણે આવવું જોઈએ. તો સબ્જેક્ટ વી છે અહીંયા, તો કે વી નું થઈ જાય સાહેબ ધ્યેય થઈ જાય. લખાવેલું મેં આવું વી નું ધ્યેય લખાવેલું તમને? બિલકુલ લખાવેલું. તો તમને મેં સેલ નું શૂટ બી લખાયું હશે ને? યસ ઓર નો? સેલ આવે તો શૂટ થઈ જાય. તો વીનું અસ્થાયી પણ એ તો એક્ટિવ ને પેસિવ માં થાય ને, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં ધ્યેય થાય. ખરેખર આવી ને તો ચાલો. તો કે વીનું શું થઈ જાય? ધ્યેય. મેં લગભગ લાસ્ટ ટાઈમ તમને ટેબલમાં લખાવેલું નહીં. વી આવેલું તો ધ્યેય લખાવેલું તમને મેં. એવું લખાવેલું કે ને? હા ચલો. તો ધ્યેય શુડ પછી લખી નાખીએ અહીંયા ગો. હાઉ ધે શુડ ગો. તે લોકો કેવી રીતના ગયા? બળદગાડીમાં. એન્ડ અનિલ શું કીધું? તો કે અનિલ માટે મૂકી દઈએ આપણે અહીંયા હી રિપ્લાઇડ આપ્યો. અહીંયા પ્રશ્ન પૂછે એટલે શું આવવું જોઈએ? રિપ્લાઇડ આવવું જોઈએ. બરાબર. અને પ્રશ્ન પૂછે ત્યારે તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. અહીંયા તમને જો ક્વેશ્ચન એવું કર્યું હોય ને તો તમારે અહીંયા આન્સર એમ કરવાનો, અને જો અહીંયા આસ્ક એમ કર્યું હોય ને તો તમારે કરવાનું અહીંયા રિપ્લાઇડ કરવાનું. આ ધ્યાન રાખવાનું બેનું. પછી ક્વેશ્ચન માં રિપ્લાઇડ એવું આમ ચાલે સાહેબ? એવું નહીં ચાલે. બરાબર. તો રિપ્લાઇડ હી રિપ્લાઇડ કોને આપ્યો? તો કે વિકાસને. એટલે કે મૂકી દઈએ આપણે અહીંયા હિમ. કેવો રિપ્લાઇડ આવ્યો? તો કે વી વિલ ગો બાય કાર. તો કે વી એટલે કે અહીંયા મૂકી દઈએ આપણે અહીંયા ધેટ મૂકીએ. કેમ ધેટ મૂકવાનો? પેલા બે ટપકા કાઢવા માટે. બરાબર. ચાલો. તો કે તે વિલ નું થઈ જવું જોઈએ ગુડ. ગો નું રહેશે ગો. બાય નું રહેશે બાય. કાર નું ટ્રક થઈ જાય કાર રહેશે. બરાબર. એન્ડ છેલ્લું વાક્ય છે હી. ઉદ્ગાર વાક્ય આવે ને તો શું આવે ખબર? એક્સક્લેમ્ડ વિથ શું કીધું છે? વોટ અ વન્ડરફુલ આઈડિયા કીધું છે. વોટ અ વન્ડરફુલ આઈડિયા એટલે શું કર્યું કહેવાય? તો કે સારો વિચાર આવ્યો કહેવાય. કોને વિચાર સારો આવ્યો? વિકાસને. તો આ શું કર્યું? આ વખાણ કર્યા. કોના વખાણ કર્યા? વિકાસના. તો પ્રેઝ આવે. વખાણ કરે એટલે શું આવે? પ્રેઝ. હિમ અને અહીંયા મૂકી દઈએ ધેટ. હવે અહીંયા છે ને બે પ્રકારના આપણે વાક્ય બનાવી શકીએ. તમને મેં કીધું હતું કદાચ કે એક તો વાક્ય સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરી લેવાનું. વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ, અને બીજું રાખી દેવાનું અહીંયા વોઝ. આ વાક્ય નંબર 1. વાક્ય નંબર 2 એવું મૂકી શકીએ આપણે ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા. આ બી બરાબર છે. તમને બે માંથી જે યોગ્ય લાગે તે. ચોઇસ ઇઝ યોર. બરાબર. તમારે નક્કી કરી લેવાનું કયું વાક્ય મૂકવું છે તે.